નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને હવે દરેક રાજકીય પક્ષ નાની મોટી ગ્રુપ મિટિંગો કરશે, કારણ કે 26 તારીખ એટલે મતદાનનો દિવસ. ત્યારે હાલ અત્યારના આપણી સાથે સ્ટુડિયોમાં કહી શકાય કે કોંગ્રેસના જનરલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત જોડાઈ ગયા છે. આપણે રોહિતસિંહ સાથે વાતચીત કરીને જાણશું કે સમગ્ર રાજકોટ મહાનગર માટે ચૂંટણીનું વાતાવરણ કેવું છે. રોહિતભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. સર્વપ્રથમ પ્રશ્ન આપને એ જ છે કે ચૂંટણીનો માહોલ કેવો છે, કારણ કે આપ સતત ઉમેદવારો સાથે પ્રચારમાં જઈ રહ્યા છો. લોકોનું શું માનવું છે? રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો લગભગ આજે પ્રચારનો અંતિમ દિવસ છે. અમે ઉમેદવારો સાથે ડોર ટુ ડોર જતા હોય અને ખાસ કરી અને લોકો જે પોતાની વેદના પ્રાથમિક સુવિધાઓને લઈ અને ઠાલવતા હોય ઉમેદવારો સાથે. એવું નથી કહેતો કે માત્ર ભાજપની વિરુદ્ધમાં, પણ જે પણ ચાલુ કોર્પોરેટર છે એની વિરુદ્ધમાં. એક તો ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી. 25 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. પીવાનું શુદ્ધ પાણી સવારમાં 15 મિનિટ જે ઘર ઘર નળ આપવામાં આવે છે, શુદ્ધ પાણી નથી પીવાને આવતું. એને લીધે લોકોના આરોગ્ય સાથે છેડા થાય. આપણે ઘણી વખત મીડિયાની અંદર એ મવડી વિસ્તાર અને જે અંબિકા ટાઉનશીપની વિસ્તારની અંદર પાણીમાં ગંદુ પાણી, કલરવાળું પાણી આપણે પ્રશ્નો આવતા હોય અવારનવાર. પરંતુ ભાજપ શાસિત છેલ્લા 25 વર્ષથી મહાનગરપાલિકા પીવાનું પાણી રાજકોટવાસીઓ નથી આપી શકી. એના ઘરે ઘરે અમે આ ડોર ટુ ડોરમાં જઈએ એટલે એક એ રહીએ. પ્લસમાં ચોમાસાની અંદર બધા મોટા ભાગે હવે દિવસે ને દિવસે રસ્તાઓના કામ થાય એટલે આપણે સ્વાભાવિક રીતના સમજી શકીએ કે દિવસે ને દિવસે રસ્તા ઉપર આવતા જાય. બરોબર છે. જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો પાસે જે આયોજન હોવું જોઈએ કે દિવસે ને દિવસે રસ્તા ઉપર આવશે તો રહેણાંકની અંદર વિસ્તારોની અંદર મકાન નીચા જશે એટલે પાણી ભરાવાની ઓટોમેટિક સમસ્યા થવાની. એટલે ખાસ કરીને રેલનગર વિસ્તાર છે, અંબિકા ટાઉનશીપ, આ વિસ્તારની અંદર મારુતિ ચોકની અંદર બહુ રીચ એરિયા કહેવાય. એની અંદર એ સામાન્ય વરસાદ, 1-2 ઇંચ વરસાદની અંદર ખાસ કરી અને મકાનની અંદર પાણી ઘૂસી જાય અને ઘર વખરી એમની અવારનવાર બગડતી હોય છે. એટલે જે પણ ઓલ ઓવર પ્રશ્નો આવે છે, આપણે પ્રશ્ન સાંભળીને એવું થાય કે 25 વર્ષથી ભાજપ મહાનગરપાલિકાની અંદર શાસન કરી રહી છે. પીવાના પાણીના નિકાલ જેવી વ્યવસ્થાઓ જો સામાન્ય રીતના ન કરી શકતી હોય તો લોકો શું વિચારી અને 72માંથી છેલ્લી વખત 68 કોર્પોરેટરને ચૂંટ્યા હતા. એ ક્યારેક રાજનીતિની અંદર અને જાહેર જીવનમાં હોય એટલે વિચારવા જેવું થાય કે લોકો શું વિચારીને મત આપે છે. રોહિતભાઈ, રાજકીય મુદ્દા ઉપર તો આપણે 100% ચર્ચા કરીશું, પરંતુ આપે જેમ કહ્યું કે 25 વર્ષના શાસનકાળમાં જે ચૂંટાયેલા નગરસેવકો છે, જે કોર્પોરેટર છે, તે પાયાના પ્રશ્નો છે નિવારણ નથી લાવી શક્યા. મારો પ્રશ્ન આપને એ છે કે ખરા અર્થમાં કોર્પોરેટરની જવાબદારી શું હોય, નગરસેવકની કાર્યક્ષમતા કેવી હોવી જોઈએ? બહુ ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. અમે આ ચૂંટણીની અંદર દરેક મીડિયાઓ સાથે અને અવારનવાર પરામર્શ થતા હોય અને વરુદભાઈ, આ પ્રશ્ન લગભગ કોઈ રાજકોટવાસી વિચારીને કોઈને ખ્યાલ જ નથી કે કોર્પોરેટરની ફરજ અને જવાબદારી શું હોય છે. બસ ચૂંટણી આવે 5 વર્ષે પોતાની શેરીમાં એક આગેવાન હોય, એ ભજીયા પાર્ટી અથવા તો તાવો બાવો રાખી દે, જમી અને છૂટા. અને કાં અમારા રૂમ પેલા ઓલા ડાયલોગ જેવું કે કોને મત આપશો, તો પેલો સોશિયલ મીડિયાની અંદર ડાયલોગ છે, અમને તો રમેશભાઈએ કીધું છે. હા, તો રમેશભાઈ કેમાં મત આવશે કે એ ખ્યાલ નથી, રમેશભાઈ કહેશે એ. પણ ખરેખર જે તે આપણા મતદારો છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા એમને એ નથી ખબર પડતી કે એકવાર મતાધિકારનો ઉપયોગ કરી પછી 5 વર્ષ સુધી મારે એમની પાસેથી કેટલા કામ લેવાના હોય છે. ખાસ કરીને કોર્પોરેટરની જવાબદારી એ ઘણા બધા પ્રકારની હોય છે. એ મહાનગરપાલિકા અને લોકો વચ્ચેનો એક સેતુ હોય છે. બિલકુલ. તમે જે તે વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા એ પછી તમારા મત વિસ્તાર એટલે કે જે તે વોર્ડની અંદર ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર અને ગંદકી, પછી બાંધકામ એની અંદર આવે, ફાયર સેફ્ટી સુવિધાઓ આવે અને વરસાદના પાણીનો નિકાલ વ્યવસ્થા, ગટર, આરોગ્યલક્ષી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, પોતાના વોર્ડની અંદર શિક્ષણ સમિતિ એટલે મહાનગરપાલિકા સંચાલિત જે સરકારી શાળા હોય એની સ્થિતિ. આ તમામ પ્રકારની જવાબદારી હોય. પણ મારા ખ્યાલ મુજબ રાજકોટવાસી અથવા તો આજના યુગની અંદર, કલ્ચરની અંદર ખાસ કરીને ગુજરાતી યુવાનો, જેનજી અથવા તો મતદારો આવું કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર મારી જ્ઞાતિનો છે, મારી શેરીવાળો છે, મારા ફ્લેટવાળા ફલાણા ભાઈ છે, એમના રિલેટિવ થાય છે, આ વિચારી અને બટન દબાવે છે. અને જેને લીધે 5 વર્ષ સુધી સમગ્ર રાજકોટવાસીઓને નાના મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. બસ જ્યારે સમસ્યા થાય ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ વિડીયોમાં મીડિયાને કોમેન્ટની અંદર કોમેન્ટ મારી અને આવતી વખતે તો આને પાડી દેવી, તેને પાડી દેવી, એમ ન થાય. રોહિતભાઈ, આપે જેમ વાત કરી, વાત 1% માની પણ લઈએ, પરંતુ 25 વર્ષથી ભાજપ શાસનમાં છે, દર 5 વર્ષે ઇલેક્શન આવે છે, છતાં ભાજપ જીતે છે. શું કારણ માનો છો આપ?
બધી વાત આપે કહેલી બધી વાત સાચી, વિરોધ પક્ષની વાત પણ સાચી છે કે ભાઈ સમજીને મત આપવું જોઈએ, કોર્પોરેટરને ઓળખીને મત આપવું જોઈએ, પણ મતદાર તો અંતે ભાજપને જ મત આપે છે. 5 વર્ષથી ચૂંટાય છે, 25 વર્ષનું શાસન છેલ્લું તમે ગણો, શું કહેશો? એની પાછળના ઘણા બધા કારણો છે. ખાસ કરી અને જે આપણે ગુજરાતના લોકોના મતદારોને કહીએ એની પાછળ કોઈ માત્ર મતદારો જ અપીલ નથી, સામેના વિપક્ષોની ઘણી બધી બેદરકારી કહી શકાય. પણ લોકોની ખાસ કરીને ગુજરાતના લોકોની જે વિચાર શક્તિ છે એ માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન અને આ ભાઈ ને તે ભાઈ પક્ષપાત ઉપર છે. અને જે વિપક્ષોની જે છબી છે એ સત્તાધારી પક્ષ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એમનો દુરુપયોગ કરી અને હિન્દુ વિરોધી કરવા. ગઈકાલે તમને એનું એક ઉત્તમ ઉદાહરણ આપું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ઇન્દ્રિય સર્કલે જે સભા કરી, નવરાત્રી સાથે શું લેવા દેવા? તમે જો 25 વર્ષ કામ કર્યા હોય તો તમારે નવરાત્રીના નામે મત લેવા પડે. અને આ તો એક નાયબ મુખ્યમંત્રી બંધારણીય હોદ્દા પર બેઠેલા વ્યક્તિ એ ધર્મના નામે લોકોની ધાર્મિક લાગણીઓ સાથે ઠેસ પહોંચાડીને મતનો આવી નીચલી કક્ષાની રાજનીતિ કરે. જો તમે લોકોએ 25 વર્ષ કામ કર્યા હોય તો હિન્દુ મુસ્લિમ ના કરો, વરઘોડાના રીલ ઉપર વિડીયો ન બનાવો. આના સ્પીચ આખા ગુજરાતમાં હર્ષભાઈ આપી. આ ખરેખર શરમજનક કહેવાય કે ગુજરાતમાં આ પ્રકારની નીચલી રાજનીતિ થઈ રહી છે. ખરેખર સ્થાનિક સ્વરાજ્ય તો તમે ચર્ચા કરો ને કે રાજકોટમાં શું શું સ્થાનિક પ્રશ્નો છે. રોડ, રસ્તા, વરસાદની અંદર પાણી ભરાય, તમે અમારા કોર્પોરેટરને મત આપશો તો હું 20 કરોડની ગ્રાન્ટ આપીને તમારા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરી, એક રસ્તો ખરાબ નહીં થાય. આના નામે મત નહીં માગે, આના નામે કોઈ જાહેર મંચ ઉપરથી ભાજપનો એક પણ નેતા નહીં કરે. બસ આને આ જ કરશે, આ જીતશે તો રાત્રે 12 વાગે નવરાત્રી બંધ કરશે. અરે ભાઈ, માની લ્યો કે કોંગ્રેસના 10 કોર્પોરેટર ચૂંટાયેલા, એક નવરાત્રી બંધ ન કરાવી શકે. એવો કોઈનો અધિકાર છે કોઈ કોર્પોરેટરને કે ધારાસભ્યને કે નવરાત્રી બંધ કરાવી શકે? અને આપણી ગુજરાતની જનતા તો સૌ રીતના જાણે છે કે ગુજરાતમાં રહી અને તમામ ધાર્મિક તહેવારો, વાર તહેવારોને સમર્થન આપે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ નથી ત્યારે વર્ષોથી નવરાત્રી ઉજવાતી હોય. હર્ષભાઈ ગૃહમંત્રી બન્યા પછી જ નવરાત્રી નથી થતી. સવાર કુકડા બોલતા ત્યાં સુધી ગામડાઓની અંદર નવરાત્રી થાય. અને હર્ષભાઈ લગભગ થોડું ઓછું ભણેલા છે, એમને એ ખ્યાલ નથી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ન વગાડી શકે. હર્ષભાઈને માત્ર નિવેદનો આપવા. કોઈ કંટ્રોલની અંદર સ્થાનિક રહેવાસી જ્યાં નવરાત્રી થતી હોય એની બાજુવાળો ફોન કરે એટલે ડીસીપી સાહેબને બંધ કરાવવા જવું પડે. અને ખરેખર વાસ્તવિકતા એવું છે કે આખા ગુજરાતની અંદર 12 વાગે નવરાત્રી બંધ થઈ જાય. તેમ છતાં નાયબ મુખ્યમંત્રી છેલ્લા 3 વર્ષથી એકને એક ગગો ઘૂંટે કે આખી રાત નવરાત્રી ગુજરાતમાં એક જગ્યાએ દેખાડો કે નવરાત્રી લાઉડ સ્પીકર સાથે આખી રાત થતી હોય. એટલે જે મુદ્દાઓ સાથે રાજનીતિ થવી જોઈએ એ નથી થતી. અને ખરેખર ગુજરાતની જનતા એક રીતના એવું ન કહી શકાય પણ વિચાર શક્તિ ઓછી કરી નાખી છે. કારણ કે એક સામાન્ય પહેલા ધોરણમાં ભણતા બાળકને તમે પૂછો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત તો એ કોંગ્રેસને હિન્દુ વિરોધી કહે છે. એની પાછળનું કારણ શું છે કે આ લોકો સરકારી તમામ મશીનરીનો ઉપયોગ કરી અને આખા પક્ષને ધર્મના નામે અલગ કરી દેવા, ભારત પાકિસ્તાન નામે અલગ કરી દેવા. અત્યારે રાજકોટની સ્થિતિ જોઉં તો મારી પાસે એવી માહિતી છે કે રાજકોટની સ્કૂલો મોટાભાગની કોઈ માઇનોરિટીના વિદ્યાર્થીને એડમિશન નથી આપતી. એની પાછળનું કારણ શું? બધા માઇનોરિટી એવા ન હોય, એસસી દલિત કોમ્યુનિટીમાંથી આવે ને એડમિશન નથી આપતી. તો આ બધી નાની મોટી વિચાર શક્તિને કારણે લોકો કોંગ્રેસને અથવા તો અન્ય પક્ષોને એ કોઈ કામકાજની પદ્ધતિ, કોઈ વ્યક્તિગત એ પોતાના વિસ્તારમાં કામ કરશે એવું જોતી જ નથી. એ માત્ર ને માત્ર કોંગ્રેસની ઇમેજ બગાડેલી છે અથવા તો જે ભાજપ પ્રચાર દુરપ્રચાર કરે છે એના બેઝ ઉપર મત આપે છે. રોહિતભાઈ, તમે કીધું કે જે છબી બગાડવાની વાત છે, ચલો આપની વાત માની પણ લીધી. કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવારો છે, આગેવાનો છે, તો તે શું કામ પ્રજા વચ્ચે આવીને કામ કરવાની પહેલ નથી કરતા? ક્યાંક ઈ પણ પ્રશ્ન ઊભો છે ને. હું તમને એક એક્ઝામ્પલ આપું. અતુલભાઈ રાજાણી અમારા વોર્ડ નંબર 3માં કોર્પોરેટર હતા. 108ની છાપ હતી. ગયા વખતે આટલું કામ છતાં લગભગ 365 દિવસ અને 24 કલાક પર ડે લોકોના નાના મોટા સમસ્યાઓ રહી. કોઈ વોર્ડ 3 માંથી અને હારનો જ સામનો કરવો વોર્ડ પડે. 2 માંથી, હા, વોર્ડ 2 માંથી. એની બરાબર. પાછળનું ઘણું બધું કારણ હતું. ગયા વખતે આમ આદમી પાર્ટીનો એક માઇનોરિટીનો ઉમેદવાર ભાજપે પોતાની પોલિટિકલ સૈદ્ધાંતિક બુદ્ધિ વાપરી અને ત્યાં ઉમેદવાર રાખ્યો. માઇનોરિટીના બધા વોટ એટલે ડિવાઈડ થઈ ગયા. જે એન્ટી સરકાર ગવર્મેન્ટ હોય, માની લો કે ભાજપથી વિરોધમાં આ લોકો કંટાળેલા છે, પણ એના મત વિપક્ષની અંદર 2 ડાયવર્ટ થઈ જાય. એટલે મતના વિભાજન થવાનું છે. એટલે કોઈ વિપક્ષનો એક પાર્ટી હોય એને મત નથી મળવાની, સ્વાભાવિક છે. એટલે ભાજપ માત્ર ખાલી એવી નથી કરતી, સામ દામ દંડ ભેદ આ તમામ પ્રકારની નીતિનો ઉપયોગ કરી અને વિપક્ષમાં જે સરકારની વિરોધના મત છે એને વિભાજન કરી અને કોઈ એક વિપક્ષ મજબૂત ન બને એ મેન્ટાલિટી પહેલેથી રહી છે અને સમગ્ર ગુજરાત જાણે તો છે. પ્રદેશ કોંગ્રેસ કેમ આનો કોઈ રસ્તો નથી કાઢી શકતી? પ્રદેશ કોંગ્રેસ ન કાઢી શકે કારણ કે દિલ્હી નેશનલ ઇન્ડિયા ગઠબંધન થયું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધનની અંદર હતું. એ પછી હરિયાણાની અંદર જે આખો વિવાદ થયો એને લીધે ઉપરથી નીચે સુધી આખું ગઠબંધન કોઈથી પોસિબલ નથી. આ બધું અમારું પાર્ટીના હાઈકમાન્ડ વચ્ચેનો નિર્ણય છે. અમે ઈચ્છીએ છીએ કે અહીંયા સારું ગઠબંધન થાય તો વિપક્ષ મજબૂત બને,
પણ દિલ્હીથી જે પ્રકારનું અમારી પાર્ટીના બધાના એક જે આખા કામ કરવાની પદ્ધતિ હોય કે હરિયાણાની અંદર થયું, દિલ્હીની અંદર જે રીતના થયું કે ઇન્ડિયા ગઠબંધન થયા પછી આમ આદમી ખોટી રીતના કોંગ્રેસના મત ડિવાઈડ કરવા ભાજપના શહેરે જે રીતના કામ કરી રહી છે એના બેઝ ઉપર પાર્ટીએ આખી એક લાઈન લીધી કે આપણે જે પણ કરશું પાર્ટી પોતાના ખભા ઉપર લડશે, કોઈ પાર્ટીનો સહારો નહીં લે. પણ ક્યાંક ને ક્યાંક આ વખતે એવું નથી લાગતું તમને રોહિતભાઈ કે દરેક રાજકીય પક્ષ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એના જે ટોચના જે નેતાઓ છે આગેવાનો છે અને રાજકોટ પ્રત્યે સુગ છે? કોંગ્રેસની વાત કરું તો આ વખતે એક પણ સ્ટાર પ્રચારક તમારે રાજકોટમાં આવ્યા નથી. ચલો મુકુલ વાસનિક પ્રભારી છે તે આવી ગયા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કાઉન્સિલમાંથી એના સેક્રેટરી આવી ગયા, બરોબર, પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ચાલ્યા જાય છે, પરંતુ પ્રચારમાં કોઈ સ્ટાર પ્રચારક કોંગ્રેસના દેખાણા નથી. ભાજપમાં એ જ પરિસ્થિતિ છે. શું માનો છો? મારું માનવું છે કે આવા સ્ટાર પ્રચારકો આવતા હોય તો એ પાર્ટીના કાર્યકર્તાઓનું મોરલ ઊંચું કરતા હોય. માની લો કે હું કોઈ રાજ્યનો પ્રભારી છું, પંજાબનો, કે હું માળિયા મિયાણાનો પ્રભારી છું, તો હું ત્યાં જઈ અને હું કોઈ મત કન્વર્ટ કરી શકું એવું ન હોય. માત્ર કાર્યકર્તાઓને કામ કરવાની પદ્ધતિ સમજાવી શકું. કોઈ બંધારણીય પદ ઉપર સીએમ, ડેપ્યુટી સીએમ હોય તો એમની લોકચાહના કે અથવા તો હોય, પરંતુ એ આવતા, હું ભાજપનું કહું છું ને કોંગ્રેસનું કે ઓલ ઓવર, ગઈકાલે ડેપ્યુટી સીએમ આવ્યા હતા તો બધા વોર્ડમાં લગભગ સંખ્યા ભેગી કરવાની સૂચના આપી હતી. તો ગઈકાલે બપોરથી જ્યારે ડેપ્યુટી સીએમ રોકાયા ત્યાં સુધીની એનર્જી કાર્યકર્તાઓની વપરાયેલી. એ જગ્યાએ લોકો વોર્ડમાં ગયા હોય તો 10 શેરીમાં વધુ જાત તો 10 સમસ્યાઓ વધુ આવે. એવી રીતના સેમ કોંગ્રેસનું તમને કહું છું. હા, કોંગ્રેસમાં આ વખતે અમારે પ્રદેશ અને ઇલેક્શન જે પાર્લામેન્ટરી બોર્ડ હોય એને એવું ડિસિઝન લીધું કે આ વખતે ખોટી રીતના કોઈ સભાઓમાં ન પડવું. સભાઓમાં પડવાથી 5 4 ઉમેદવારો પ્લસની અંદર જે વોર્ડની અંદર કાર્યકર્તા હોય એને પૂરી એનર્જી લગાડવી પડે. કારણ કે 40 સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસે બહાર પાડી તો એક સાઈડથી આપ એમ કહો છો કે માત્ર વોર્ડમાં જઈ લોકોના પ્રશ્નો સાંભળવા, લોકોનો ભરોસો જીતવો, તો બીજી તરફ કોંગ્રેસ પોતે સ્ટાર પ્રચારકો બહાર પાડે છે. સૌરાષ્ટ્રમાં નથી આવ્યા, ભાજપે પાડી છે. ભાજપે 20 ની કરી છે, કોંગ્રેસે 40 પણ ઈ માયરા કોઈ રાજકોટ આવ્યા જ નથી. જો એમાં કેવું હોય કે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ પ્રવાસોમાં હોય. લાલજીભાઈ દેસાઈ આવ્યા હતા, તમને ખ્યાલ નહીં હોય, પરમ દિવસે 3 સભા કરી ગયા. પણ ઈ જ કહું છું, આ સ્ટાર પ્રચારક છે. પછી દેવેન્દ્ર યાદવ અમારા ઓલ ઇન્ડિયાના સેક્રેટરી છે, એમને 4 થી 5 સભાઓ કરી છે, તમારું ધ્યાન નહીં હોય. મુકુલ વાસનિક આવ્યા તો એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને આગલા દિવસે રાતે 4 ઉમેદવારો છે, 4 વોર્ડના ઉમેદવારો કે જે સેન્સિટિવ બહુ મજબૂત રીતના છે, એમને બધી રીતના કોઈ નાના મોટી પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર ફાઇનાન્શિયલ નબળો હોય તો આ પાર્ટીની જવાબદારી બને કે કોઈ ઉમેદવાર પાસે 10,000 રૂપિયા નથી, પાર્ટીની આબરૂ હાચવવાટું ચૂંટણી લડ્યો છે, ફાઇનાન્શિયલ નબળો છે પણ કામ કરવા માટે સક્ષમ છે. તો આ પ્રકારની હોય, આ જાહેરની અંદર ચર્ચા કરવાનો વિષય નથી. પરંતુ સ્ટાર પ્રચારકો અને કોર્પોરેશનમાં જે પ્રચાર કરવો એની સાથે હું મારું વ્યક્તિગત રીતે એવું નથી માનતો કે કોઈ સ્ટાર પ્રચારક કોઈ પણ પાર્ટીનો આવે તો મત ડાયવર્ટ થઈ શકે. ખરેખર તો તમે ઘરે ઘરે મતદારોના ઘરે જાઓ, એમની સમસ્યા સાંભળો, એમની ત્યાં પાણી પી, ચા પાણી પીવો, એનાથી વોટ કન્વર્ટ થવાના છે. હું આવું નથી માનતો મોટી સભાઓ કરવાથી. ખરેખર ભાજપ હોય, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ જાહેર સભાની અંદર પબ્લિક ભેગું કરેલું હોય છે. આ ભારતના ઇતિહાસની અંદર કોઈ દિવસ કોઈ નેચરલી કોઈ લોકો કોઈને સાંભળવા નથી જતા, આ વાસ્તવિકતા છે. તો એની અંદર ઉમેદવારોની એનર્જી બગડાય, દિવસ બગડે, અને જે કામ કરવાની એમની જે આખી સ્ટ્રેટર્જી હોય એના જે દિવસો હોય, હાવ ચૂંટણીના અંતિમ દિવસોમાં ઉમેદવારો જાહેર થતા હોય તો એમાં નાના મોટું ડિસ્ટર્બ થાય. એટલે આ વખતે અમારે કોંગ્રેસમાં ઉપરથી સૂચના છે કે જૂથ મિટિંગો કરવી. 15 જણા હોય ફ્લેટમાં તો ત્યાં મિટિંગો કરો. મોટી સભાઓની કાંઈ જરૂરિયાત નથી. જે ઉમેદવારોને જરૂરિયાત લાગે, જે પૂર્વ જૂના કોર્પોરેટરોને છે એ લોકો કરે છે. બાકી ખાસ કરીને તમને આ વખતે બધાય પક્ષોની અંદર, રાજકીય પાર્ટીઓની અંદર મોટી સભાઓની ઓછી જોવા મળતી છે. રોહિતભાઈ આપે કીધું કે જૂથ મિટિંગો કરવી, પરંતુ પક્ષમાં જે જૂથવાદ જોવા મળી રહ્યો છે એનું શું કહેશો? બધા પાર્ટીની અંદર હોય જ છે. એ પરિવાર હોય, કોંગ્રેસમાં બધા ભાજપની અંદર જ છે. હું કોંગ્રેસની વાત કરું. કોંગ્રેસમાં શું? કોંગ્રેસની અંદર એવું નથી, બધી પાર્ટીની અંદર જો ત્યાં ઘર હોય ત્યાં વાસણ ખખડે, અને ભાજપની અંદર કેટલા વાસણ ખખડે આ રિઝલ્ટની અંદર આપણે દેખાઈ જશે. કારણ કે જૂના જોગી ઓરી આ વખતે કોના દાવ લેશે. એટલે બધા પાર્ટીઓની અંદર નાના મોટા મનભેદ અને મતભેદ હોય, પણ અમુક વખતે ખુલીને આવે, અમુક વખતે ન આવે. પરમ દિવસે વોર્ડ નંબર 11માં કેવા આવ્યા, એટલે નાના મોટા વિખવાદ અને મતભેદ રહેવાના જ છે, અને એ પાર્ટી નાના મોટા અંતરે સોલ્વ કરી લેતી હોય. પણ મહેશભાઈ રાજપૂતનો જે હમણાં વિડીયો વાયરલ થયો કે મુકુલ વાસનિકને પોતે લઈને આવે, કાર્યાલયમાં એન્ટ્રી ન કરે, આ શું સૂચવે છે? નાના મોટા એ જૂનું લગભગ આખી રાજકોટને ખબર છે કે કાર્યાલય અંદર પ્રવેશ બાબતે બધા લોકોને, મોટા આગેવાનો સાથે કોઈ મતભેદ થયા હતા, અને આજે પ્રેસ કોન્ફરન્સ લગભગ ત્યાં જ કરી છે. આજે કરી નાગર બોર્ડિંગમાં. હા, પણ એમને એ જ વસ્તુ છે ને કે કોઈ આગેવાન સાથેની જે તમારી જેમ વેવલેન્થ મેચ ન થતી હોય તો એની અસર ઘણી ખરી પડે છે. 100% નાના મોટા થતી હોય કાર્યકર્તાઓ, પણ આ ખુલ્લીને બહાર આવે કોંગ્રેસની અંદર. ભાજપની અંદર થોડું દબાયેલું રહે, પણ એ મતદાન પેટીમાંથી ખુલશે.
કોંગ્રેસમાં નાના મોટા છે વિદ્વત એ બધા સ્વીકારે છે અને ખ્યાલ છે, એવું ભાજપની બધા રાજકીય પક્ષોની અંદર હોય. પણ આ વિવાદ સામે આવ્યો છે એ લગભગ પાર્ટી મારા ખ્યાલ મુજબ સોલ્વ કરી લેશે. વોર્ડ 15 ની વાત કરીએ તો વસરામભાઈ અને પ્રવીણ સોરાણી આમને સામને. પ્રવીણભાઈએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું, ખુલ્લેઆમ વોર્ડ કેસરીઓ ધારણ નથી કર્યો પણ ભાજપને ટેકો આપે છે. આ કેવી માનસિકતા? કોંગ્રેસ આ બધા વિચાર સાથે આગળ વધી છે. જે રોટેશનની જે પદ્ધતિ હતી વોર્ડ નંબર 15 ની અંદર કે જે ઓબીસી જેન્ટ્સ હતા એ આ વખતે નથી રાખ્યા અને મકબૂલ દાઉદાણી ત્યાંનો સૌથી મજબૂત દાવેદાર એટલે એમને જેન્ટ્સ તરીકે એમને આપવી જ પડે. અમને એમના પ્રવીણભાઈને પોતે જોતી હતી, એના ઘરના જે હતા એને નહોતી જોતી. એ અશક્ય હતા. હા, એ અશક્યતા હતી. એટલે પાર્ટીએ કોઈ પણ નિર્ણય ચાર જ ટિકિટ આપવાની હોય, એમાં કોઈ પાંચમો વ્યક્તિ એડ ન કરી શકાય. એટલે કોઈ એક કઠિન નિર્ણય લેવો પડે અને નિર્ણય લીધો છે અને એમને નાના મોટી પાર્ટીની વિરુદ્ધમાં કોઈ નિવેદનો મીડિયાની અંદર આપ્યા હતા તો એ એમને ભોગવવા પડ્યા છે. એટલે આવું જાહેરની અંદર આવે તો કોઈ પણ કાર્યકર્તાઓએ ધીરજ રાખવી જોઈએ. 5 વર્ષ માની લો કે આ વખતે મારી વારી નથી આવી તો આવતી વખતે આવશે. એ તો રોટેશન બેઝ ઉપર હોય છે, બધા લોકોને એકસાથે ટિકિટ એક જ વોર્ડમાંથી તો મળવાની નથી, કોઈ 4 વ્યક્તિને જ મળવાની છે. એટલે વોર્ડ નંબર 15 ની અંદર પ્રવીણભાઈનું નાના મોટું મનદુખ છે, પરંતુ એ ખાસ કરીને વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલને કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. રોહિતભાઈ, શું માનો છો આ વખતે કોંગ્રેસની સીધી જ હરીફાઈ ભાજપ સાથે કે આમ આદમી પાર્ટી સાથે? કારણ કે આપ પણ એડી ચોટીનું જોર લગાવે છે, સતત પ્રચાર પ્રસાર કરે છે, સારા ઉમેદવારો આ વખતે આપ પાસે છે, શું માનો છો? લગભગ એકાદ વોર્ડની અંદર મારા ખ્યાલ મુજબ આમ આદમીનો મજબૂત દાવેદાર છેલ્લા 3 વખત એક વિધાનસભાને લડે છે. એ વોર્ડની અંદર અમારી ટક્કર એ ત્રિપલીયો જંગ છે, ત્રિપાખીયો જંગ. બાકી સીધી જ ભાજપ સાથે અમારી ટક્કર છે. એવો એક કોઈ આમ આદમીનો વોર્ડ નથી કે એમાં મેં ક્યાંય ડોર ટુ ડોરની અંદર આમ આદમીનો કોઈ કાર્ય કરી જોયો હોય. એટલે એક વોર્ડ પૂરતી છે. એમાં તમે જે ગઈકાલે રાહુલભાઈ ભુવાનું ઇન્ટરવ્યૂ લીધું એ ખરેખર ખૂબ મહેનત સારી કરે છે અને વેલ એજ્યુકેટેડ છે. ત્યાં અમારા વોર્ડ નંબર 4ના ઉમેદવારો માને છે કે ભાઈ ડોર ટુ ડોર છેલ્લા 4 મહિનાથી મહેનત કરતા હતા તો સ્વીકારવું પડે કે ત્રિપાખીયો જંગ ત્યાં થશે. બાકીના જે 17 વોર્ડ છે એમાં કોંગ્રેસ સાથે સીધો ભાજપ સાથે છે અને આ વખતે કોંગ્રેસનું ખૂબ સારું પરિણામ રહેવાનું છે. કારણ કે એમાં ઘણા બધા રીઝન છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ એ રાજકોટવાસીઓને હજી ભૂલાયો નથી. એ રાજકોટ માટે ખૂબ જ શરમજનક અને ઇતિહાસમાં કાળો મોટી દુર્ઘટના કહેવાય. એની ઇફેક્ટ ઘણી બધી છે. બીજી વસ્તુ ઇન્દિરા સર્કલનું જે અકસ્માત હતું, બિલકુલ. પછી ચોમાસાની અંદર છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી રાજકોટની અંદર માઇનોર વરસાદની અંદર જે રસ્તાઓની સ્થિતિ એ બેટમાં ફેરવાય. પછી ચોમાસું ગયા પછી જે રસ્તાઓની સમારકામ થવું જોઈએ થતું નથી. એકને એક રસ્તા વારંવાર ખોદવા, એનું સમારકામ કરવું, ફરીથી મંજૂર કરવા. આને લઈને રાજકોટવાસીઓ ઘણા બધા આ 25 વર્ષથી શાસનમાં ભાજપના ઘણા બધા વિરોધમાં છે અને આ વખતે મને એવું લાગે છે કે કંઈ પરિવર્તન લાવી અને કોંગ્રેસ તરફ મતદારો ફરશે. ગઈકાલે રાહુલ ભુવાએ એવું કહ્યું સ્ટેટમેન્ટ રેકોર્ડેડ છે કે ભાઈ કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. રોહિતભાઈ, તમે શું માનો છો? કોંગ્રેસ કોની બી ટીમ છે? આ પાયા વિહીણો આક્ષેપ છે. ખરેખર બી ટીમ કોણ છે એ હરિયાણા અને દિલ્હીની ચૂંટણી પરથી કહી શકાય. નહીં, સ્થાનિક પક્ષની આપણે વાત કરીએ, સ્થાનિક સ્વરાજ્યની જ વાત. સ્થાનિક સ્વરાજ્યની સૌથી વધુ ફોર્મ કેના ખેંચાણા? આમ આદમીના પાર્ટીના જ ખેંચાણા છે કોર્પોરેશન. અહીંયા નહીં, સમગ્ર ગુજરાતની અંદર જોઈ લ્યો કે સૌથી વધુ ફોર્મ કોણે ખેંચ્યા? આમ આદમીએ. જો કોંગ્રેસ જ હોય તો કોંગ્રેસે કોઈ દિવસ નાના મોટું પણ ક્યાંય રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ એક ફોર્મ નથી ખેંચાયું. જો બી ટીમ હોય તો એની સાથે સીધી ટક્કર જ ન હોય ને. અમારી 72માંથી 10 જણા તો એ લોકો તોડી લે અને ખરેખર સંપર્ક અમારા ઉમેદવારોનો કર્યો હતો જ. અમારી શહેર કોંગ્રેસની ટીમે ખૂબ મજબૂતાઈથી સ્ટ્રેટેજી વાપરી અને રિસોર્ટ પોલિટિક્સથી એક પણ ઉમેદવારને ફોર્મ પરત નથી ખેંચવા દીધું. એટલે જ આ કોર્પોરેશનની ચૂંટણીમાં થોડોક રસાકસીવાળો જંગ છે. નહીતર તો આમ આદમી પાર્ટીની જેમ 10 ઉમેદવારો ફોર્મ ખેંચી લે. એટલે આ પણ આક્ષેપ છે એ હું તો પાયા વિહોણા ગણું છું અને કોંગ્રેસે આવા આક્ષેપો એના પર કરતી હોય પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે કોઈ પક્ષપાત આની ટીમ છે કરતા વોર્ડની અંદર તમે જાઓ અને શું સ્થાનિક પ્રશ્નો છે, લોકોની શું સમસ્યા છે, એની તમારી પાસે 5 વર્ષનો શું રોડ મેપ છે. માની લો કે તમે કોર્પોરેટર તરીકે ચૂંટાયા, તમે 5 વર્ષ શું કામ કરવાનું છે એ વચન આપો અને મતદારોએ સામે એવા કમિટમેન્ટ લેવા જોઈએ કે ભાઈ અમે તને મત આપવાના છે, તું અમને વિડીયો બનાવીને આપ અથવા તો એવું લેખિતમાં આપ કે અમારો આ રસ્તાનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, અમારે અહીંયા ગંદકી છે, અહીંયા મચ્છર છે, એની તમે નિરાકરણ લાવશો એની જવાબદારી લેવું. રોહિતભાઈ, એક રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે હાલ જે મેનિફેસ્ટો જાહેર દરેક રાજકીય પક્ષે કર્યા, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાજકીય તજજ્ઞો એવું કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ, જે ટોચના જે આગેવાન, જે શીર્ષ નેતૃત્વ છે એને કદાચ સાથે બેસીને મેનિફેસ્ટો બનાવ્યો છે એવું કહે છે. શું માનો છો? કારણ કે બંનેના જે યોજનાઓ, જે કામ કરવાના જે પ્લાનિંગ, જે મુદ્દાઓ આપ્યા છે તે એક સમાન છે, બહુ સિમિલર છે.
કોંગ્રેસે કહ્યું છે કે ડિજિટલ લાઇબ્રેરી આપશું, સારી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરશું. આમ આદમી પાર્ટીએ જ કીધું. ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, માળખાગત સુવિધાની વાત કરે, કોંગ્રેસે એ મુદ્દા ઉપર આગળ વધ્યા. આમ આદમી પાર્ટી પણ એ મુદ્દા ઉપર આગળ વધી છે. કોંગ્રેસે કહ્યું છે કે કરવેરામાં માફી આપશું, રાહત આપશું. આમ આદમી પાર્ટીએ કરવેરામાં રાહત ને માફીની વાત કરી છે. તો આ બધું શું માનો છો? આ બધા અમારે મેન્યુફેસ્ટો એ રીતના રેડી થયો છે કે વોર્ડ વાઇઝ તમે લગભગ કોંગ્રેસ આપકે દ્વારા કાર્યક્રમ જોયો હશે શહેર કોંગ્રેસ દ્વારા, તો એ શેરી શેરી ગલી ગલીમાં જઈ અને લોકોને પૂછતા કે ખરેખર તમારી સ્થાનિક શું મુદ્દાઓ છે અને મુદ્દાઓના બેઝ ઉપર તમે શું ઈચ્છો છો, અમારી પાસે એક્સપર્ટ શું કરો છો. માની લો કે કોંગ્રેસ સત્તામાં આવી તો શું કરો છો, એના બેઝ ઉપર તમામ મહાનગરોની અંદર મહાનગરપાલિકાના મેન્યુફેસ્ટો રેડી કર્યા છે. એમાંથી નાના મોટા પોલિટિકલ એક્સપર્ટના પ્રદેશમાંથી એક્સપર્ટોએ મોકલ્યા હતા અને જે નાના મોટા ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસન છે અથવા તો હાલની તકે કોંગ્રેસના જે મહાનગરપાલિકાઓમાં શાસન છે ત્યાં કયા પ્રકારે મહાનગરપાલિકાનું શાસન ચાલી રહ્યું છે તેના એંગલથી આ બધા મેન્યુફેસ્ટો રેડી કર્યા છે. કદાચ તમે કીધું કે આમ આદમીના છે તો એ મારા ધ્યાને નથી, કર્યા છે સિમિલર, પણ તો એ લોકો માટે તો સારા જ છે. એવા ભાજપે કરે ને, ભાજપે એવા જાહેર કરે, ભાજપે અંડરબ્રિજની અંદર સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું છે, એવું મેન્યુફેસ્ટોમાં કર્યું છે. એના કરતાં કોંગ્રેસ અને આમ આદમીએ કાંઈ એવા લોચા નથી માર્યા. એટલે કોઈ પણ મેન્યુફેસ્ટો કરે પણ એ લોકો માટે અમલીકરણ થવા જોઈએ. માત્ર ત્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી જીતી જાય પછી રામે રામ એવું ન થવું જોઈએ. એ કોઈ પણ પાર્ટી હોય, મારા મતે મેન્યુફેસ્ટોમાંથી કોઈ પણ પક્ષ એ 50% અમલીકરણ નથી કરી શકતો. એને લીધે જ રાજકોટ મહાનગર આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, પણ તમે છેવાડામાં જાઓ તો જે રાજકોટની સ્થિતિ છે કે દરેક વોર્ડની અંદર દેશી દારૂ મળે છે. એની બાજુમાં રહેતા રેસિડેન્શિયલ એરિયા, એ લોકોને કેટલો પ્રશ્નો થાય. એની બેન દીકરી દૂધ લેવા જવું હોય તો જળને જવું પડે. એવું આ રૈયાધારની અંદર ઘણા બધા કરોડોના ફ્લેટ લીધા, અહીંયા મવડી વિસ્તારની અંદર કરોડોના ફ્લેટ લીધા, પણ દીકરી એકલી એક્ટિવા લઈ અને જે પોતાના મેઇન રોડ ઉપર નથી જતો, એના ભાઈને કે એના પપ્પાને જાતે જવું પડે. તો આ આપણા મહાનગરપાલિકાની સ્થિતિ છે. રાજકોટનો આ કેકેવી હોલ છે, એ સેન્ટર કહેવાય. એ કેકેવી હોલની પુલની નીચે દેશી દારૂ મળે. આ રાજકોટના મહાનગરપાલિકાના 25 વર્ષમાં ભાજપે કામ કર્યું છે. એટલે ખરેખર ખૂબ શરમજનક કહેવાય કે રાજકોટમાં જેટલી દૂધની ડેરી નથી એટલા દેશી દારૂના અડ્ડા છે. અને એ દૂર કરાવવાની જવાબદારી કોની હોય? મહાનગરપાલિકાની હોય કે જે તે દેશી દારૂના અડ્ડા છે એ સરકારી દબાણમાં હોય તેને ડિમોલેશન કરો, દાદાનું બુલડોઝર ત્યાં લઈ જાઓ. તમે માત્ર ને માત્ર દાદાનું બુલડોઝર એ ગરીબ માણસો પર ચલાવશો, જેને રોજનું કમાય અને રોજનું ખાવાનું હોય એના ઘર ઉપર તમે બુલડોઝર ચલાવો. એના કરતાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, આખા રાજકોટને ખબર છે કે સ્વિગી ઝોમેટોની જેમ અંગ્રેજી દારૂ છે એ રાજકોટની અંદર ખુલ્લેઆમ મળે છે. યુવાનો ડ્રગ્સ અને ગાંજાના રવાડે ચડ્યા છે, એ કરવી વાસ્તવિકતા છે. તો આ બધી દિશાની અંદર તમામ રાજકીય પક્ષોએ કામ કરવા જોઈએ, લોકોને એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે આ બાબતે અમે કામ કરીશું. રોહિતભાઈ, સમયની પાબંદી છે, છતાં હું આપને 2 પ્રશ્ન તો પૂછવા માંગીશ. એક પ્રશ્ન એ કે જ્યારે મહાનગરપાલિકાના ઘણા ખરા જનરલ બોર્ડ થયા, વશરામભાઈ ખૂબ સારા મુદ્દા ઉપાડ્યા, જે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયા એના આક્ષેપો પણ કર્યા, પરંતુ એનું કોઈ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી. શું આને તમે વિપક્ષની મર્યાદા સમજો છો કે શું? 4 કોર્પોરેટરો અમારા હતા, એટલે નાના મોટા જે રાજકોટના મોટા ગંભીર મુદ્દાઓ હોય એ જનરલ બોર્ડની અંદર કરે. સૌ લોકો, સૌ મીડિયાના મિત્રો અને રાજકોટવાસીઓને ખબર છે કે કોંગ્રેસ મુદ્દા ઉઠાવે એટલે એને પહેલા બાઉન્સર રહ્યા અથવા તો પોલીસવાળા રહ્યા એને બહાર ખસેડી દી. એટલે 5 વર્ષની અંદર મેં એક પણ વખત રાજકોટનું જનરલ બોર્ડ નથી જોયું કે હેલ્ધી ચર્ચા થઈ. બિલકુલ. બેનરો કાઢે, પોલીસ આવે, મીડિયા એમની બાઇટ લઈ, ફલાણા ભાઈ તેવા છે, સામેથી ભાજપવાળા કે આ ભાઈ તેવા છે, કોંગ્રેસ આવી છે, બસ આ જ ચર્ચા થઈ. આ જ આપણા માટે કમનસીબી છે. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, જનરલ બોર્ડમાં રાજકોટના લોકોના પ્રશ્નોની હેલ્ધી ચર્ચા થવી જોઈએ. કોઈ વખત ચર્ચા તમે દેખાડો, તમે જ્યાં સુધી મીડિયા ક્ષેત્રમાં તમે કેટલા વર્ષોથી સંકળાયેલા, તમે કોઈ હેલ્ધી ચર્ચા જોઈ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં? ક્યારે કોરોનાની વિકટ પરિસ્થિતિ હતી ત્યારે કોઈ દિવસ ગંભીર ચર્ચા નથી થઈ. તો આપણા રાજકોટવાસીઓ માટે કમનસીબ કહેવાય કે હેલ્ધી ચર્ચા કરવી જ નથી. કોઈ બેનર કાઢે તો વિપક્ષ છે તો એ જ બેનર કાઢે ને, થોડાક તમારા સત્તાધારી કોઈ પક્ષ કાઢે. તમે કોર્પોરેટર તમારા બધા મોબાઈલમાં મસ્ત મગન હોય, ખાલી હાજરી પુરાવા આવો. તો આ બધી બાબતોએ અધિકારીઓએ, પદાધિકારીઓએ અને કોર્પોરેટરે હેલ્ધી ચર્ચા કરવી જોઈએ. એનું સૌ સાથે મળીને કઈ રીતના સોલ્યુશન કરી શકાય. આ તો માત્ર વિપક્ષનો પ્રશ્ન છે, એને સોલ્વ કરશું તો એ જસ ખાઈ જશે. એવી માનસિકતાની સાથે કોઈ દિવસ કોઈ વિપક્ષનો પ્રશ્ન ઉઠાવવો નહીં. અમારે વશરામભાઈએ અનેક વખત પ્રશ્ન ઉઠાવ્યો કે વોર્ડ નંબર 15ની અંદર 99 નંબરની શાળા છે, એ ભાડાની મકાનની અંદર ચાલે છે. એમાં બાળકો બાથરૂમની બાજુમાં બેસે, ઓસરીમાં બેસે, ખચોખચ નાના એવા મકાનની અંદર 99 બાળકો બેસે. તો આનાથી શરમજનક શું હોય છે કે હજી એ લોકોને મહાનગરપાલિકાના અધિકારીઓને જગ્યા નથી મળી સરકારી શાળા બનાવવા માટે. શિક્ષણ મંત્રીની હાજરીમાં કીધું
તેમ છતાંય વિપક્ષના ધારાસભ્ય વિપક્ષના જે કોર્પોરેટરો છે જી. એને બસ નેગેટિવલી રીતના લઈને એના જાણી જોઈને કામ ન કરવા, આ હું માનું છું કે હેલ્ધી પોલિટિક્સની નિશાની નથી. આ માત્ર ને માત્ર વિપક્ષને નિશાને રાખી અને પ્રજાની સામે એની છબી ખરડવા માટેનો પ્રયાસ છે. એટલે ખરેખર આ ન થવું જોઈએ. રોહિતભાઈ, આજે જ એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન હેમાંગ વસાવડા સહિતના જે આપણા કોંગી આગેવાનો છે હા. કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક એવી વાત છે કે ભાઈ જે ચૂંટણી પંચે કે એક પરિપત્રમાં જે જૂની જોગવાઈ કાઢી નાખી કે ભાઈ હવે જે મતદાન મથક ઉપર જે મતદાન એજન્ટ હોય તે કોઈ પણ હવે બેસી શકે, ગુનાહિત કદાચ ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા એવા પણ બેસી શકશે. પરંતુ એમાં મહેશ રાજપૂતને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એને એવું કીધું કે જો કદાચ આવી કોઈ વ્યક્તિ મતદાન એજન્ટ તરીકે બેઠી હોય તો કોંગ્રેસ શું કરશે, કોઈ એક્શન લેશે? તો એમને બહુ નીરસ જવાબ આપ્યો. એમને કીધું કે અમે શું કરી શકીએ, અમે ફરિયાદ કરી શકીએ. તો શું આટલી વામણી થઈ ગઈ છે કોંગ્રેસ? ના, પણ જો ચૂંટણી પંચે ઓફિશિયલ પરિપત્ર કર્યો છે કે આવી કોઈ જોગવાઈ જે જૂની હતી કોઈ પણ માણસ બેસી શકે. એનો મતલબ એવો થાય કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા, પહેલા એવો નિયમ હતો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા અસામાજિક તત્વ એની ઉપર ન બેસી શકે બૂથ એજન્ટ તરીકે. એની પાછળના ઘણા બધા કારણો હતા કે માત્ર રાજકોટ જેવી બધાની અંદર હેલ્ધી ચૂંટણી થાય એવું ન હોય, ટ્રાન્સપરન્ટ. જે રૂરલ એરિયા હોય ત્યાં કોઈ માથાભારે શખ્સ ચૂંટણી લડતો હોય તો બૂથે કેપ્ચર કરી શકે, અથવા તો આપણો કોઈ પણ પક્ષનો ચૂંટણી એજન્ટ રહ્યો એ સરકારી અધિકારીઓ સાથે મારામારી કરી શકે અથવા તો મતદારને દબાવી શકે. માની લો કે મારી જ શેરીનો કોઈ માથાભારે શખ્સ છે એ બૂથ એજન્ટ તરીકે બેઠો અને ખાલી મારી સામે આમ ઇશારો કરે તો હું એક સામાન્ય માણસ છું તો એનાથી ડરી અને ભાજપની અંદર બટન દબાવવાનો છું. એટલે આ તો કેવું થાય કે તમે પારદર્શકતાથી ચૂંટણી કરાવવા નથી માંગતા, એના માટે આવો પરિપત્ર કરો. અને તમે જે કીધું કે અમારા કોંગ્રેસના નેતાએ કર્યું, તો માની લો કે અમે ફરિયાદ કરી, અમે ત્યાં મારામારી તો ન કરી શકીએ, મીડિયાની સામે પ્રશ્ન ઉઠાવી શકીએ કે ભાઈ આ બુટલેગર છે ને એને બૂથ એજન્ટ બેસાડ્યો, પણ ઓફિશિયલ ઓન રેકોર્ડ તો ચૂંટણી પંચનો પરિપત્ર છે ને, એ તો બેસી જ શકે. ઓફિશિયલ સરકારે ઓફિશિયલ એને આપ્યો છે, તો અમે શું કરી શકીએ? બીજી વસ્તુ કે માની લો કે ફરિયાદ ચૂંટણી પંચની અંદર કરી, તો ચૂંટણી પંચની અંદર કરેલી ફરિયાદોની અંદર 90% ફરિયાદોનું કાંઈ થતું નથી. 10% નાના મોટી ગંભીર હોય નિવેદનો ઓફિશિયલ કેમેરામાં રેકોર્ડ થયેલા, તો એની ઉપર ફરિયાદો થાય. એટલે વિપક્ષના મેં તમને અગાઉ એ કીધું કે વિપક્ષોએ કરેલી ફરિયાદ, અને હમણાં મુખ્યમંત્રીએ કીધું કે વિપક્ષના ધારાસભ્યોને તો સટાસટી બોલાવવાની જ હોય, એને થોડોક ત્રાસ આપવો જ પડે, આવું સુરતની સભાની અંદર કીધું. એટલે આ રીતના જે રીતના 1990ની પહેલા જે ભાજપ કોંગ્રેસ વચ્ચેની રાજનીતિ હતી, જે અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની, એવી રાજનીતિ કે એવું ભાજપ હવે નથી રહ્યું. હવે માત્ર ને માત્ર વિપક્ષને ટાર્ગેટ કરી જેલની પાછળ કરો, એને બદનામ કરો, આવી બધી માનસિકતા નવી ભાજપના લોકોમાં થઈ ગઈ છે. અને આ જે પરિપત્ર આવ્યો છે એ મારા મત મુજબ લોકશાહીનો જે પાયો કહેવાય ચૂંટણી, એ પારદર્શકતાથી ન કરાવવા માટેનું આ પ્રથમ પગલું ભાજપનું છે. એક અંતિમ પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, કોંગ્રેસ કેટલી બેઠક જીતે છે રાજકોટ મનપામાં? મારા ખ્યાલ મુજબ અત્યારે આંતરિક જૂથવાદ, રાજકોટના લોકોની સત્તાની વિરોધીની જે લહેર, એનાથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર અંદાજિત મારા ખ્યાલ મુજબ 38 થી 40 સીટો આવશે હાલના ખ્યાલ મુજબ. રોહિતભાઈ, કેમ એમ નથી કહેતા કે 72 બેઠક આપશે? શું કોંગ્રેસ ઉપર ભરોસો નથી? ના ના, એવું નથી કઈ. હું 72 કહેવાથી કઈ 72 આવવાની નથી. જે હકીકત છે, કડવી વાસ્તવિકતા, કે અમે બધા વોર્ડની અંદર ડોર ટુ ડોર જઈએ, 8 નંબર છે, 9 નંબર છે, ભાજપના બધા સિક્યોર વોર્ડ કહેવાય, એમાં હું મોટે મોટા નિવેદનો કરું કે ના ના આવશે જ, એનો કોઈ મતલબ નથી. કડવી વાસ્તવિકતા હોય તો એ સ્વીકારવી પડે, અને જે આવે એમ છે એ કહેવાનું હોય. એમાં કઈ હું 72 થી 72 કહું તો કઈ 80 આવવાની નથી. જે કડવી વાસ્તવિકતા છે કે આવશે. આ વખતે લાગે છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે, અને માનીએ કે 28 તારીખે જે પેટી ખુલે એમાં પરિવર્તન દેખાય. જીતનો મંત્ર શું હશે કોંગ્રેસ માટે? બસ રાજકોટના લોકોના નાના મોટા જે પણ પ્રાથમિક સમસ્યાઓ છે એ મહિના દિવસની અંદર સોલ્વ કરી દેવી. ખોટી મોટી વાતો અથવા તો ફાંકા ફોજદારી નહીં, મહિનો દિવસની અંદર ઇમ્પ્લિમેન્ટ લાવી અને રાજકોટના લોકો એમ કહે કે 2001 પછી 2026ની અંદર કોંગ્રેસ લાવી અને અમારા માટે સૌથી ટર્નિંગ પોઈન્ટ છે. રોહિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આંગણે આપ પધારી. આપનો આભાર. મિત્રો, રોહિતભાઈ ખૂબ સારી વાત કરી અને જે ભરોસો વ્યક્ત કર્યો છે તે સાચી વાત કહી શકાય, કારણ કે અત્યારે જે રીતની લહેર જોવા મળી છે, લોકોનો જે મિજાજ જોવા મળી રહ્યો છે, તે શું આપશે, કેવું પરિણામ આપશે તો 28 તારીખ જ કહેશે. પરંતુ કોંગ્રેસ આ વખતે એ મુદ્દા ઉપર ચાલી રહી છે કે જે વચનો પ્રજાને આપવામાં આવ્યા છે તેને પરિપૂર્ણ કરવામાં આવે, નહીં કોઈ ભ્રામક વચનો આપીને લોકો સાથે કોઈ છેતરપિંડી કરાય. નમસ્કાર.